ગણપતિ બાપા, જય અંબેમાં અને જય મહાદેવ મિત્રો. હું આજે ગુરુ દત્તાત્રેયની વાત કહું છું. ગુરુ જયંતિ કાલ છે મિત્રો, પૂનમને ગુરુ દત્તાત્રેય, માગસર સુદ પૂનમ એટલે ગુરુ દત્તાત્રેય જયંતિ અને બહુચરમાનો મેળો બી હોય છે. તો ગુરુ દત્તાત્રેય તો ભગવાન અત્રિ ઋષિ અને અંસુયા માતાજીના પુત્ર છે. અને ગુરુ દત્તાત્રેય તમે જો શીખવું હોય તો ગુરુ દત્તાત્રેય કને ઉદ્ધવજી કૃષ્ણ ભગવાન કે કૃષ્ણ ભગવાન સ્વધામ જાય છે ત્યારે ઉદ્ધવજી એને રોકે છે કૃષ્ણ ભગવાનને. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે જો ઉદ્ધવ, તમને જો વિદ્યા શીખવી હોય અને જો તમને જ્ઞાન શીખવું હોય તો તમે ગુરુ દત્તાત્રેય કને જાઓ. ગુરુ દત્તાત્રેય 24 ગુરુ બનાવ્યા છે અને એ ગુરુ દત્તાત્રેય તમને જ્ઞાન બી આપશે અને વિદ્યા બી આપશે. એ ગુરુ દત્તાત્રેય છે મિત્રો. તો ગુરુ દત્તાત્રેય કને ઉદ્ધવજી જાય છે અને યદુ રાજા બી એક વખત પૂછે છે. યદુ રાજા બી કહે છે ગુરુ દત્તાત્રેય, તમે બ્રાહ્મણ પુત્ર, તમે આટલા શાંત અને આટલા સ્વભાવના સરળ કેમ છો અને તમે આટલા જ્ઞાની તે કેવી રીતે બન્યા? ત્યારે ગુરુ દત્તાત્રેય કહે છે કે યદુ રાજા, મેં 24 ગુરુ બનાવ્યા છે અને 24 ગુરુમાંથી મેં કાંઈ ને કાંઈ વિદ્યા શીખી છે. સર્પ કનેથી શીખી છે, ટીંડોળી કનેથી શીખી છે, હાથી કનેથી શીખી છે, મધુમાખી કનેથી શીખી છે અને પારધી કનેથી શીખી છે, હોલા કનેથી શીખી છે, કુમારી કન્યા કનેથી શીખી છે, વેશ્યા કનેથી શીખી છે અને બાળક કનેથી બી શીખી છે મિત્રો. એવી રીતે 24 ગુરુ બનાવ્યા હતા ગુરુ દત્તાત્રેયને. એની આગળ ભાગવતમાં ઘણી મોટી કથા છે, પણ એક એ હોલા હોલીનું બી એને જોયેલું. એક વખત પારધી આવી હોલા હોલીની કુટુંબને લઈ જાય છે, પારધી ઝાડમાં ફસાવે છે, પારધી બાણ વિદ્યા કરી અને હોલા હોલીને લઈ જાય છે. એવી બી એક ગુરુ દત્તાત્રેય વાત કરે છે. બધા કનેથી 24 ગુરુ મેં બનાવી, 24 ગુરુ કનેથી મેં વિદ્યા શીખી છે. જળ, અગ્નિ અને તમે જુઓ તો ધરતી માતા, ખાસ તો પહેલાં ધરતી માતાને આકાશ પહેલાં ગુરુ, કેમ કે આકાશ એકદમ સરળ છે ને સ્થિર છે, એટલું મેં મનને સ્થિર કર્યું છે ગુરુ દત્તાત્રેય કહે છે. અને પૃથ્વી આપણે પગ મૂકી છે, સ્થિર રહી અને એ જગ્યાએથી હલતા નથી. પૃથ્વી માતા ઘણું સહન કરે. એવી રીતે અગ્નિ, ચંદ્ર, સૂર્ય, વાયુ, 24 ગુરુ દત્તાત્રેય 24 ગુરુ બનાવ્યા હતા અને 24 ગુરુમાંથી અલગ અલગ એમને વિદ્યા શીખી છે. એ ગુરુ દત્તાત્રેય છે મિત્રો. જો મારો વિડીયો ગુરુ દત્તાત્રેયનો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને ગુરુ દત્તાત્રેય, જો આપણે વિદ્યા ના આવડતી હોય ને તો ગુરુ દત્તાત્રેય કને વિદ્યા જરૂર શીખવાની અને ગુરુવાર જરૂર રહેવાનું. કાલે ગુરુ દત્તાત્રેય જયંતિ છે તો ગુરુવાર અને ગુરુ દત્તાત્રેય જયંતિ ભેગી આવે છે તો ગુરુ દત્તાત્રેયના જ્યાં મંદિર હોય ત્યાં દર્શન કરજો મિત્રો. અને મિત્રો, મારો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય ગુરુ દત્તાત્રેય ભગવાન.